હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી. કુલ્લુમાં વરસાદ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા. હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાન આવ્યું છે. કુલ્લુ જિલ્લાના નિર્મદ તાલુકામાં વાદળ ફાટવાથી 7 વાહનો પાણીમાં તણાઈ ગયા હતા અને 7 વાહનો દટાઈ ગયા હતા. રામપુરમાં ભારે વરસાદ થયો હતો અને કરા પડ્યા હતા, જેના કારણે કિન્નોર તરફ જતા વાહનોને રોકવા પડ્યા હતા. હવામાન વિભાગે 7 જિલ્લામાં વાવાઝોડાની આગાહી કરી છે અને 27 અને 28 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગની 7 જિલ્લામાં તોફાન અને કરા પડવાની ચેતવણી વચ્ચે શનિવારે બપોરે હિમાચલ પ્રદેશની ઘણી જગ્યાએ તોફાન અને મુશળધાર વરસાદ પડ્યો હતો. શનિવારે કુલ્લુ જિલ્લાના નિર્મદ તહસીલના જગતખાના પંચાયતમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આના કારણે 7 વાહનો પાણીમાં ધોવાઈ ગયા હતા, જ્યારે 7 વાહનો પાણીમાં દટાઈ ગયા હતા. જગતખાના અને આસપાસના અન્ય વિસ્તારોમાં વીજળી પુરવઠો બંધ થઈ ગયો છે. શનિવારે રાજ્યના ઊંચા શિખરો રોહતાંગ, શિંકુલા, કુન્જામ અને બારાલાચા પાસમાં હળવી હિમવર્ષા થઈ હતી, જ્યારે અન્ય સ્થળોએ તોફાન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે મહત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.